સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે સુરત જિલ્લાના પલસાણા ખાતે જમિયત ઉમલાએ હિન્દુ પલસાણા યુનિટ તેમજ પલસાણા મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં વિવિધ લખાણોવાળા પોસ્ટર લઈ વિરોધ પ્રદર્શન કરી પલસાણા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મૃતકોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામમાં તાજેતરમાં એક ઘટના બની હતી જેમાં આતંકવાદીઓએ હિન્દુઓની હત્યા કરી છે। પ્રવાસીઓએ તેમના ધાર્મિક નામો આવ્યા બાદ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી। આખા રાષ્ટ્રને આપઘાતજનક અને આક્રોશિત કરવામાં આવ્યા છે। આ હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 28 લોકોના મૃત્યુ થયા છે। આ માત્ર આતંકવાદી હુમલો નહીં પરંતુ તે ભારતના બહુમતી સમુદાયની ધાર્મિક લાગણીઓ પર હુમલો કર્યો છે જેને લઈ સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે સુરત જિલ્લાના પલસાણા મામલતદાર કચેરી ખાતે જમિયત મુલ્લાએ હિન્દ પલસાણા યુનિટ તેમજ પલસાણા મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં વિવિધ લખાણોવાળા પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કરી પલસાણા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ આ હુમલામાં મૃત્યુ પામનાર મૃતકોને મામલતદાર કચેરી ખાતે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આપણા દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવા આતંકીઓ પર કડકમાં કડક કાર્યવાહી હાથ થાય તેવી માંગ સાથે વિરોધ દર્શાવાયો હતો। આજરોજ અમે પલસાણા તાલુકાના મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એનું કારણ એ છે આવેદનપત્રનું કે જમ્મુ કાશ્મીરની અંદરમાં થયેલા આતંકવાદી હુમલાની અંદરમાં જે શહીદ થયા છે અને જે ઈજાગ્રસ્ત થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે। તેમજ આ કૃત્ય કરનાર જે આતંકવાદી છે એમનો કોઈ ધર્મ હોતો નથી અને એ આતંકવાદીઓ એટલું નીચ કૃત્યો કરેલ છે એના અનુસંધાનમાં અમે મામલતદાર સાહેબશ્રીને મૌખિકમાં લિખિતમાં આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે આવા કૃત્ય કરનારોને સખતમાં સખત સજા આપવામાં આવે અને આવા જે કૃત્ય કરનારો છે એનો કોઈ ધર્મ હોતો નથી। આ એટલા રાક્ષસી માણસો છે, એવા રાક્ષસી છે, એમને એવી સજા આવે કે આવનાર કોઈ પણ પેઢી છે એને ખબર પડે કે આવું કૃત્ય કરવું ન જોઈએ। એના માટે અમે આવ્યો છે। કઈ સંસ્થાઓ દ્વારા છે? અમે જમિયતુલ ઉલમા પલસાણા યુનિટ છે અને મુસ્લિમ સમાજ પલસાણા તાલુકા। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।